ગુડ મોર્નિંગ જેવા લાગી રહ્યા છે રચના, કારણ કે જે રીતે એક હેવી સેલ ઓફ આપણે ગઈકાલે બજારમાં જોયું છે. શરૂઆત કરીએ ગ્લોબલ સેટઅપ સાથે, જ્યાં આજે આપણને એક રિકવરીના સંકેતો છે. ફ્યુચર્સ અત્યારે આપણને એક મજબૂતી સાથે ટ્રેડ થતા દેખાડી રહ્યા છે. અને પરંતુ અગર ગઈકાલનું સેશન જો યુએસ માર્કેટ માટે તો 3% આસપાસના ઇન્ડાઇસીસ ઘટ્યા છે. કઈ રીતે ઓવરઓલ તમે સેટઅપ જે યુએસ માર્કેટ તરફથી કે ગ્લોબલ ફ્રન્ટ પર જે આપણને સંકેતો બનતા દેખાડી રહ્યા છે એના પર એક વ્યૂ લઈએ. જી ગુડ મોર્નિંગ. અને આપણી માર્કેટમાં જેમ શાર્પ સેલ ઓફ થયું છે, બધી જગ્યાએ શાર્પ સેલ ઓફ રહ્યું છે છેલ્લા 2-3 દિવસમાં. અને આટલા બધા શાર્પ અને બહુ જ વર્ટિકલ ફોલને પછી એક પુલબેક બની શકે તે નેચરલ છે. એટલે બધી જ જગ્યાએ ઓવર એક્સટેન્શન થયેલું હોય, એવરેજીસથી પ્રાઇસ ઘણા દૂર હોય, એટલે બધી જ જગ્યાએ આપણને થોડું પુલબેક મૂવ જોવા મળે એ નેચરલ છે. અને આપણા માર્કેટની જ્યાં સુધી વાત છે તો આ પુલબેક મૂવમાં હવે આપણે 24,500ના નંબરને નિફ્ટી ઉપર ધ્યાનમાં રાખવાનું રહેશે. નિફ્ટી ઉપર 24,500-550ની આસપાસ જે રેઝિસ્ટન્સ છે, જ્યાંથી આપણે મેઇન જે પહેલા મેઇન સપોર્ટ હતો અને જેને તોડીને આપણે જ્યાંથી મેઇન ફોલ કરેલો છે એ હવે રેઝિસ્ટન્સ બની જશે એ સપોર્ટ. એટલે 24,500-550ની આસપાસના રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે આ પુલબેક મૂવને પુલબેક મૂવ તરીકે જ જોવાનો રહેશે. અને જ્યાં સુધી કોઈ પણ જાતના ન્યૂઝ બેઝડ પોઝિટિવ સંકેતો નહીં દેખાય, યા તો જાપાન માર્કેટ તરફથી, યા તો યુએસ માર્કેટ તરફથી, યા તો જે વોર ફ્રન્ટના રિજન્સ છે ત્યાં આગળથી, ત્યાં સુધી ડાઉન મૂવ જે છે એ ખતમ થઈને એકદમથી રેલી બની જાય તેવા ચાન્સીસ ઓછા રહેશે. એટલે પુલબેક મૂવને પુલબેક મૂવ તરીકે જ પ્લે કરાય. અને ઇન્ટ્રાડેમાં કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો લેવાય, પણ એનાથી વધારે ન વિચારાય. જી, તો ખાસ કરીને કાપ્યું ઓવરઓલ આ સંકેતો પર બનતો દેખાડી રહ્યું છે. સાથે રચના એફઆઈએસ અને ડીઆઈએસ જોઈએ. એકવાર ફરી એફઆઈએસ તરફથી બધી બાજુ આપણને વેચવાલી દેખાડી રહી છે. કેશમાં જુઓ 10,073 કરોડ એક સેલિંગ ફિગર, નેટ સેલિંગ એમના દ્વારા આવતું દેખાડી રહ્યું છે. ડીઆઈએસ સામે એટલી ખરીદારી કરી રહ્યા છે, જોકે 9,155 કરોડનું નેટ બાઇંગ છે. એની સામે તમે એફઆઈએસનું વાયદા કારોબારમાં જુઓ તો ઇન્ડેક્સમાં પણ તેઓએ વેચવાલી કરી છે 2,434 કરોડની. સાથે સ્ટોકમાં થોડી ઘણી એક ખરીદારી 1,391 કરોડની દેખાડી રહી છે. તો ગઈકાલે આપણે જે રીતે જોયું હતું કે જે એક વેચવાલી આપણને આવતી દેખાઈ, હવે ઇન્ડેક્સ લોંગ ઘટી અને 1.10 લાખ પર આપણને પહોંચતા દેખાડી રહ્યા છે. કઈ રીતે આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો? આ ફિગર્સ એ જ દેખાડે છે કે જે આપણે પ્રાઇસ એક્શનમાં શાર્પ ફોલ્સ જોયા છે એમાં પાર્ટિસિપેશન ફોરેન કંપનીઝનું વધારે રહ્યું છે. અને ડોમેસ્ટિક બાઇંગ એને સ્ટોપ નથી કરી શક્યું, એ વસ્તુને કાઉન્ટર નથી કરી શક્યું. અને રિટેલ તરફથી પણ ઘણી આમાં બીકવાલી આવેલી હશે. એટલે જ આપણે આટલો મોટો અને શાર્પ ફોલ જોયો છે. અને એફઆઈએસ અને ડીઆઈના ફિગર્સ યુઝ્યુઅલી ઓપોઝિટ ડિરેક્શન્સમાં જ રહેતા હોય છે, એ પ્રમાણે જ અત્યારે પણ છે. પણ આમાં હવે આપણને ટર્ન માટે થઈને બે સપોર્ટની જરૂર પડે એવું છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તરફથી પણ. એટલે આપણે અત્યારે જ્યાં સુધી એ લોકોનું આટલું શાર્પ સેલ ઓફ જોતા રહીશું ત્યાં સુધી થોડી માર્કેટમાં તકલીફ રહે એવા ચાન્સીસ બનીને રહેશે. ઓકે, તો એક આવ્યું નંબર્સ પર એફઆઈએસની જે સતત આપણને વેચવાલી પત્તી દેખાડી રહી છે અને સાથે ડીઆઈએસનો સામે સપોર્ટ છે. હવે સ્ટ્રેટેજી બનાવીએ તો સૌથી પહેલાં તો નિફ્ટી સાથે શરૂઆત કરીએ, કારણ કે જે ઓવરઓલ આપણને ગઈકાલે એક સેલ ઓફ જોવા મળ્યું છે, એક માત્ર એફએમસીજીમાં થોડી ઘણી એક મજબૂતી હતી. નિફ્ટી સ્પોર્ટનું ક્લોઝિંગ 24,055ના લેવલ્સ પર આપણે જોયું હતું. આજે સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી તો એક થોડી ઘણી મજબૂતી આપણને રાદર 200 અંકની એક મજબૂતી સાથે આજે ભારતીય બજાર શરૂઆત બતાવે એ રીતે આપણે જોઈ રહ્યા છીએ. કોલ રાઇટર્સ જોઈએ 24,000, 24,100 અને 200ની સ્ટ્રાઇક પર સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે આપણને આ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ દેખાયા હતા. તો નીચે 24,000, 24,100 પર ભારે માત્રામાં પુટ રાઇટિંગ આપણને દેખાયું હતું. કઈ રીતે હવે નિફ્ટી માટેના લેવલ્સ તમે જણાવશો? એટલે બેઝિકલી કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ બંને 24,100ની આસપાસ વધારે છે. પણ આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવવા બેસીએ તો હું એક વસ્તુ કહીશ કે 24,000નું લેવલ ગઈકાલે ક્લોઝિંગ બેઝિસ પર સસ્ટેન થયું છે. ભલે ઇન્ટ્રાડેમાં આપણે એને બ્રેક કરીને એની નીચે ગયેલા, પણ છતાં આપણે 24,000ને ક્લોઝિંગ બેઝિસ પર સસ્ટેન કર્યું છે. અને સપોર્ટ તરીકે ક્લોઝિંગ બેઝિસ પર અગેન 24,000ને જ આપણે ધ્યાનમાં રાખશું. અને જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ પર 24,000ની નીચે
ન જાય આપણે અને હોલ્ડ કરી જાય 24,000 ત્યાં સુધી ફ્રેશ શોર્ટ કરવા હોય તો ઉપરની સાઈડ પર રેલી જ્યાંથી ફેલ થાય ત્યાંથી જ કરાય અને 24,000ની આસપાસ ન કરાય. 24,100ની આસપાસ જો આપણે ફ્રેશ શોર્ટ્સ કરવા કોઈ પણ જાય તો રિસ્ક રિવોર્ડ રેશિયો બરાબર નહીં રહે. એટલે 24,000ને સપોર્ટ તરીકે જોવાનો અને 24,500ને રેઝિસ્ટન્સ તરીકે જોવાનો અને 24,000ને ક્લોઝિંગ બેઝિસના સપોર્ટ તરીકે જોઈએ અને ઇન્ટ્રાડે કોઈ લોંગ કરે તો 200 થી 300 પોઈન્ટના પહેલા ટાર્ગેટને રાખી શકાય અને ઇન્ટ્રાડે પ્લે માટે એક ટ્રેડ બનાવી શકાય. ઓકે, તો એક વ્યૂ નિફ્ટી માટે આપણને બનતો દેખાડી રહ્યું છે. સાથે નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી રચના 50,092ના લેવલ્સ પર જે આપણને ક્લોઝિંગ નિફ્ટી બેંક 2.5% એક ઘટાડા સાથે જોવા મળ્યું છે. ભારે માત્રામાં એક ઘટાડો, ત્યાં પણ એક સેલ ઓફ આપણને રાત્રે જોવા મળ્યું હતું અને એ સાથે કોલ રાઇટર્સ જોઈએ 50,500ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ અને એની સાથે 50,200 અને ઇનફેક્ટ 50,000ની સ્ટ્રાઇક પર પણ જોવા મળ્યું હતું. નીચેની તરફ જોઈએ જ્યાં પુટ રાઇટિંગ નિફ્ટી બેંકમાં જોવા મળ્યું હતું એ સ્ટ્રાઇક 50,000, 49,500 અને 49,000 પર. સાથે નિફ્ટી બેંક 100 DMA સુધી પણ આપણને નીચે જતા લેવલ્સ દેખાયા હતા. તો હવે અહીંયા કઈ રીતે સ્ટ્રેટેજી રહેશે? બેંક નિફ્ટીમાં 50,200ની આસપાસ જ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બને છે અને 50,200 અને 50,400 આ બંને રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવા ચાન્સીસ છે. નિફ્ટીની કમ્પેરિઝનમાં આ ચાર્ટ ઘણો વધારે વીક છે અને ડાઉનસાઇડ સપોર્ટ જે છે એ 49,000 અને 900 49,900ની આસપાસ એક સપોર્ટ છે અને એ જો તૂટી જાય તો પછી આપણે 49,500 તરફ પણ જઈ શકીએ છીએ. ફ્યુચર્સના લેવલ છે બધા, એટલે એ પ્રમાણે પ્લે કરવું જોઈએ. આમાં લોંગના ચાન્સીસ ઓછા છે અને ઇન્ટ્રાડેમાં પણ તમને ટ્રેડેબલ લોંગની ઓપોર્ચ્યુનિટી મળી શકે તેવા ચાન્સીસ ઓછા છે. તો અગર ઓપોર્ચ્યુનિટી ઇન્ટ્રાડે માટે પણ લોંગ સાઇડમાં ગણતા હોય તો આ ઇન્ડેક્સને અથવા તો એના જે પાર્ટિસિપન્ટ છે એને અવોઇડ કરી અને બીજે બ્રોડર માર્કેટમાં નજર કરવી જોઈએ. બેસ્ટ વસ્તુ તો એ જ રહે આજ જે રીતનો દિવસ છે એ રીતના દિવસ પ્રમાણે સારામાં સારી વાત તો એ જ રહે કે માર્કેટના ખુલ્યા પછી થોડું પ્રાઇસ એક્શન જોઈએ અને પછી ડિસિઝન લઈએ કે અગર ઇન્ટ્રાડે લોંગ બી કરવું છે તો ક્યાં કરવું છે. પણ છતાં આપણે અત્યારે કોલ લેવાનું કાર્યક્રમ પ્રમાણે હોય તો આપણે એક કાઉન્ટર જેની પર નજર રાખી શકીએ દેટ વુડ બી ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલમાં વર્ટિકલ ફોલ છે છેલ્લા 3 દિવસથી અને પ્રાઇસ એક્શન 200 મૂવિંગ એવરેજ ઉપર આવીને બેઠેલી છે. તો 150ની આસપાસ પ્રાઇસ છે. અહીંયા 148ના સ્ટોપ લોસ સાથે અગર ટાટા સ્ટીલમાં લોંગ કરવા જઈએ તો આપણે ઉપરની સાઈડ 158 અને 160ના ટાર્ગેટ બનાવી શકીએ. એટલે 150નું પ્રાઇસ છે અત્યારે, ₹2નો સ્ટોપ લોસ અને ટાર્ગેટમાં 158 અને 160 બે ટાર્ગેટ રાખી અને ટાટા સ્ટીલને લોંગ કરવાની એક કોશિશ કરી શકાય. બીજું એક કાઉન્ટર જેમાં હું સજેશન આપી શકું દેટ વુડ બી MCX. હવે જે રીતે આપણે અત્યારે માર્કેટમાં જેવી ગિરાવટ જોઈ છે ને જે રીતના લોસ જોયા છે ઓલમોસ્ટ સિમિલર લોસ 4 જૂને થયા હતા જ્યારે ઇલેક્શન રિઝલ્ટ હતું. પણ ત્યારે આ MCX 2950 સુધી ગયેલું હતું અને અત્યારે આ જ MCX 4200ની ઉપર છે. એટલે કેટલો બધો ફરક છે એ જોવાની વાત છે વિચ શોઝ ધ ઇનહેરન્ટ સ્ટ્રેન્થ. આ કાઉન્ટરની ઇનહેરન્ટ સ્ટ્રેન્થ એનાથી ખ્યાલ આવે છે. તો એક સજેશન અહીંયા MCXમાં હું કરવા માંગીશ જેમાં હું એમ કહીશ કે 4180 જ્યાં સુધી હોલ્ડ કરશે, આ અગેન લેવલ ફ્યુચર્સમાંથી છે, 4180 જ્યાં સુધી હોલ્ડ કરશે ત્યાં સુધી MCXને અગર લોંગ કરવા જઈએ તો 4300ના ટાર્ગેટ સાથે લોંગ કરી શકાય. સૌથી પહેલું રિકમેન્ડેશન છે પોલિસી બજાર. જેમ કે મેં કીધું કે આ માર્કેટ સાયકલ પછી તમે એક યંગ જેન્ટ્સ પર ફોકસ કરી શકો. તો એમાંથી પીબી ફિનટેક ઇઝ વન ઓફ માય પિક. જો એક મલ્ટી યર કન્સોલિડેશન ફેઝથી બહાર આવે છે, ઓલમોસ્ટ એક સાયકલ કમ્પ્લીટ કરી છે ફ્રોમ લિસ્ટિંગ લિસ્ટિંગ હાઈથી લઈને આખી એક લોસથી આખી રિકવરી જે રીતે કરી છે ને અત્યારે સ્ટોક ઇઝ ટ્રેડિંગ એટ 52 વીક હાઈ, જ્યાં બાયર્સ એન્ડ સેલર્સ આર ટ્રાઇંગ ટુ ગેટ ઇન્ટુ ઇક્વિલિબ્રિયમ ફોર ફર્ધર અપસાઇડ મોમેન્ટમ. તો મને લાગે છે એક સારી રિસ્ક ટુ રિવોર્ડની પણ ફેવરિંગ એન્ટ્રી છે. તો મારો ટાર્ગેટ આવે છે 1650 નો વિથ સ્ટોપ લોસ ઓફ 1384. બીજું મારું રેકમેન્ડેશન છે ટાટા કન્ઝ્યુમર. જેમ કે મેં અત્યારે કીધું કે FMCG ઇઝ એક વન ઓફ ધ સેક્ટર છે જેને આપણે રડાર પર રાખી શકે. તેમાંથી મને લાગે છે ફ્રોમ ઓલ પિયર્સ મને ટાટા કન્ઝ્યુમર એક બેટર પોઝિશન લાગે છે ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિવોર્ડ અને ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટમ પ્લે પણ આવી શકે છે.
તો આને એક રડાર પર રાખી શકે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 1315 અને સ્ટોપ લોસ આવે છે 1150 નો. મારું ત્રીજું રેકમેન્ડેશન છે વરાંડા લર્નિંગ સોલ્યુશન. જુઓ તો કાલે સ્ટોક એકદમ સારું રેઝિલિયન્સ દેખાડ્યું છે. આવા માર્કેટ્સમાં પણ બહુ સારી સ્ટ્રેન્થ દેખાડી છે. અને સ્ટોક ઓલમોસ્ટ એક 100% ના રાઇઝ પછી એક માઇનર કન્સોલિડેશન ફેઝમાં જાય છે. which tells you કે કમિટેડ ઇન્વેસ્ટર્સ હજી પણ આમાં ઇન્વેસ્ટેડ છે. તો અત્યારે રિસ્ક રિવોર્ડ પણ ઘણી ફેવરિંગ છે ફ્રોમ ધ કરંટ માર્કેટ પ્રાઇસ. તો મારો અપસાઇડમાં ટાર્ગેટ આવે છે 330 અને સ્ટોપ લોસ આવે છે 283 નો. એ બાય રેકમેન્ડેશન છે. સેરા સેનિટરી વેર પહેલો બાય રેકમેન્ડેશન રહેશે. ગઈકાલે લગભગ 5.5% અપમૂવ જોવા મળી ને આ અપમૂવ છે એ 20-day એવરેજ વોલ્યુમના લગભગ 8 ટાઈમ્સ વોલ્યુમ સાથે આ અપમૂવ જોવા મળીને ઓલ ટાઈમ હાઈ ક્લોઝ જોવા મળ્યો અને મારા હિસાબે એક અપમૂવ કન્ટિન્યુ થવી જોઈએ. ક્લોઝ 94.36 છે. 9,000નો સ્ટોપ લોસ રાખી 10,200ના ટાર્ગેટ માટે સેરા સેનિટરી વેરને લઈ શકાય. લાલ પેથલેબ બીજો પિક રહેશે. આ સ્ટોકમાં ગઈકાલના સેશનમાં 2%ની અપમૂવ જોવા મળી અબો એવરેજ વોલ્યુમ સાથે ને નવા 52 વીક હાઈ બન્યા અને એક નેરો રેન્જના કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયું. 3160નો ક્લોઝ છે. 3100નો સ્ટોપ લોસ રાખી 3240ના ટાર્ગેટ માટે ડોક્ટર લાલ પેથલેબ્સને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ આ બેઉ રેકમેન્ડેશન માટે અને આ બેઉ સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા. કોલ છે કારણ કે મને લાગે છે થોડું માર્કેટ વોલેટાઇલ રહેશે, સો ઇટ્સ બેટર ટુ ટ્રેડ લેસ. તો આઈઆરએફસી માં મારો બાય કોલ રહેશે. 175 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી 182 આજુબાજુ પ્રી ઓપન થઈ રહ્યો છે આઈઆરએફસી. તો 175 ના સ્ટોપ લોસ થી આઈઆરએફસી બાય કરો. 1 થી 2 દિવસમાં આપણે 195 ના લેવલ જોઈ શકીએ.